નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તંગલસા બસ સ્ટેન્ડ પાસે સુરનગર ટ્રાફિક પોલીસ લખતર પોલીસ સ્ટાફ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સુરનગર જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી। સુરનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યા દ્વારા માર્ગદર્શન અને સૂચનામાં આવી છે કે સુરનગર જિલ્લામાં MVએક્ટનો ભંગ કરતા વાહનો અંતર્ગત ચેકિંગ હાથ ધરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી। સાથે સુરનગર જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનો, ઓવરલોડ મટીરિયલ ભરતા વાહનો, માલવાહક વાહનમાં પેસેન્જર ભરી હેરાફેરી કરતા વાહનોની તપાસ કરી આવા જુદા જુદા નિયમ ભંગ બદલ તેમને ઝડપી લઈ તેમની સામે MVએક્ટ અંતર્ગત કાર્યવાહી કરવી। આથી સુરનગર ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર LB બગડા, રામસિંહભાઈ સહિતના પોલીસ સ્ટાફ, TRB સ્ટાફ, લખતર પોલીસ સ્ટાફ PCR વાહન સાથે લખતર બસ સ્ટેન્ડ રસ્તા પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વાહન ચેકિંગ દરમિયાન મિની પેસેન્જર બસ, વાહન, રિક્ષા, મોટરસાયકલ સહિતના વાહનોને ઝડપી લઈ ટ્રાફિક નિયમન ભંગ બદલ MVએક્ટ ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી હતી। ત્યારે લખતરની અંદર છેલ્લા ઘણા સમયથી સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત સુરનગર જિલ્લા DSPના માર્ગદર્શન મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને તેના કારણે વાહન ચાલકોને ઝડપી લઈ અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે, જેથી કરી અને લોકોની અંદર ટ્રાફિકની સેન્સ જળવાય અને લોકો ટ્રાફિકના નિયમ પાળતા થાય।